સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા 11 વર્ષમાં થયેલા વિકાસના કામો કરવામાં આવતી વાત। વિકાસ વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસનનો સંકલ્પ। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને વિકસિત ભારતનો સંદેશ ગરીબના દરવાજે સુધી પહોંચે એવા હેતુથી કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। તે અંતર્ગત રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા લોકોને માહિતગાર કરવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંગેની માહિતી આપવા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। બેઠકમાં ગુજરાત પ્રદેશના મનનભાઈ દાની તથા મનીષભાઈ પટેલ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તેમજ સાંસદ ચંદુભાઈ સિંહોરા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા અને પી.કે. પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિંહોરા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કામો જેવા કે આરોગ્યલક્ષી, શિક્ષણ, આવાસ યોજના, રેલવે સુવિધાઓ તેમજ પાણીની સુવિધાઓ જેવી અનેક યોજનાઓ જેનો લાભ ગરીબ લોકોને મળે તે અંગે માહિતી આપી હતી। જ્યારે પ્રદેશ ભાજપના મનનભાઈ દ્વારા આગામી 25 જૂન સુધી વિવિધ કાર્યક્રમો થકી આ ઉજવણી કરવામાં આવશે। પત્રકાર પરિષદ બાદ 11 વર્ષના થયેલા કાર્યનું પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કેન્દ્ર સરકારના એટલે કે મોદી સરકારના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે ખાસ કરીને 11 વર્ષમાં એવું કહી શકીએ તો ચાલે કે દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર 2014માં રહી ત્યાં સુધી જેટલા કામો એટલા વર્ષમાં નથી થયા એ છેલ્લા 11 વર્ષમાં પૂર્ણ થયા છે અને આમ જોવા જોઈએ તો એના કરતાં વધારે થયા છે। એવી સ્થિતિમાં 11 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સેવાથી લઈ અને સત્તા મેળવીને ફરીથી સેવા કરવાના માધ્યમથી ગરીબ કલ્યાણને લઈ અને છેવાડાના માનવી સુધી દરેક પ્રકારની સુવિધાઓ અને સહુલિયતો પહોંચે એ માધ્યમથી અને પહોંચી શકે એના માટે ખૂબ બધા કાર્યક્રમો અને યોજનાઓ બની હતી। છેલ્લા 11 વર્ષમાં ખૂબ બધા કામો થયા છે, આપણે સર્વે જાણીએ છીએ। જેમ સાંસદશ્રીએ આગામી પ્રેસમાં કહ્યું એ પ્રમાણે આખા દેશમાં 25 કરોડ કરતાં વધારે લોકો એ ગરીબી રેખાથી બહાર આવ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો જેટલું કોઈ દેશમાં, દુનિયાના કોઈ પણ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જેટલું બજેટ નથી વપરાતું એના કરતાં વધારે ભારત દેશમાં વપરાય છે। દુનિયાની સૌથી મોટી ચોથા નંબરની ઇકોનોમી ભારત દેશ બન્યું છે। આજે આ બધી જ વસ્તુઓ ખાસ કરીને જ્યારે આજે પ્રેસ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે બધા જોઈ શકીએ છીએ કે પહેલાં આપણે સંરક્ષણના યંત્રો આયાત કરતા હતા। આજે એક વર્ષમાં ભારત દેશ 24,000 કરોડ રૂપિયા કરતાં વધારેના સંરક્ષણના યંત્રો એ નિકાસ કરે છે। એટલે આ ભારત દેશ એ સ્વનિર્ભર ભારત દેશ બન્યો છે, વિકસિત ભારત દેશ તરફ આગળ વધી રહ્યો છે। આજે લોકોની હંમેશાથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે સાથે નેતાઓ જોડે એક અલગ જ મહત્વાકાંક્ષા હોય છે અને આ મહત્વાકાંક્ષા કેમ ઊભી થઈ છે એનું કારણ એ છે કે લોકોને પણ હવે ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટી અથવા તો સરકાર જોડે માગીએ છીએ તો એના કરતાં સવાયું ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે અને એના લીધે જ લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ વધ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યેની લોકોની આસ્થા વધી છે અને લોકો આ સરકારને ખૂબલે મત આપે અને મત આપીને જીતાડતી હોય છે। એ વિષયને લઈ 11 વર્ષના વિવિધ કામોને લઈ અને આગામી 25 જૂન સુધી દરેક જિલ્લામાં કાર્યક્રમ થવાના છે। આજે પ્રેસ કોન્ફરન્સ પછી પ્રદર્શની પછી આખા જિલ્લામાં રહેતા પ્રોફેશનલ લોકોની પ્રોફેશનલ મીટ આવતીકાલથી એટલે કે તારીખ 12, 13 અને 14 વિવિધ વોર્ડમાં કાર્યક્રમ છે। 15, 16 અને 17 એ શક્તિ કેન્દ્ર લેવલના કાર્યક્રમો છે। 21 જૂને યોગ દિવસના કાર્યક્રમ, 23 જૂને શ્યામાપ્રસાદ મુખર્જીજીના બલિદાન દિવસનો કાર્યક્રમ, 25 તારીખે કટોકટી દિવસ એટલે કે સંવિધાન હત્યા દિવસ, એમ કરી અને લગભગ 25 તારીખ સુધી કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના આખા જિલ્લામાં ચાલવાના છે। આ જ કાર્યક્રમોમાં પર્યાવરણને લગતા કેચ ધ રેન અને વૃક્ષારોપણના કાર્યક્રમ હેઠળ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ અને હજારોની સંખ્યામાં
આપણે રિવર્સેબલ બોર બનાવવા જઈ રહ્યા છે. આ બધા જ કાર્યક્રમ 11 વર્ષની સિદ્ધિઓ અને લોકો સમક્ષ 11 વર્ષની વાતો, જે કામો થયા છે, જે યોજનાઓ લાગુ પડી છે, એ બધા જ વિષયોને લઈને અમે લોકો સુધી જવાના છે અને એટલા માટે જ આ બધા જ વિષયો લઈને અમે તમારી સમક્ષ રજૂ થયા હતા.